હર હર મહાદેવ મિત્રો, જ્યારે પણ આપણે ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ જોઈએ છીએ ત્યારે એક વાત આપણું ધ્યાન જરૂર ખેંચે છે કે ભગવાન શિવના આખા શરીર પર સફેદ ભસ્મ કેમ લગાવેલું હોય છે? શું તે માત્ર એક શણગાર છે કે પછી તેની પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે દરેક મનુષ્યના જીવનને બદલી શકે છે? ભગવાન શિવ પાસે સોનાના આભૂષણો પહેરવાની શક્તિ હતી. તેમની પાસે સમગ્ર બ્રહ્માંડના વૈભવનો અભાવ ન હતો, તો પછી તેઓ ભસ્મ જ કેમ ધારણ કરે છે? શું ભસ્મમાં કોઈ દિવ્ય શક્તિ છે? શું ભસ્મ ધારણ કરવાથી આધ્યાત્મિક લાભ મળે છે? અને આખરે ભગવાન શિવ દુનિયાને શું સંદેશ આપવા માંગે છે? મિત્રો, આજે આપણે જાણીશું ભગવાન શિવના ભસ્મ ધારણ કરવા પાછળની એક પ્રસિદ્ધ પુરાણ કથા અને તેમાંથી મળતી જીવનની સૌથી મોટી શીખ. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને ભસ્મનું એવું આધ્યાત્મિક રહસ્ય જણાવીશ જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય. તો ચાલો મહાદેવનું સ્મરણ કરીને શરૂ કરીએ આજની આ અદ્ભુત કથા. મિત્રો, પુરાણોમાં વર્ણન મળે છે કે એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને ખૂબ જ પ્રેમથી એક પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું, પ્રભુ, તમે સમગ્ર બ્રહ્માંડના સ્વામી છો. બધા દેવતાઓ સુંદર વસ્ત્રો, કિંમતી આભૂષણોથી શોભે છે, પરંતુ તમે તમારા શરીર પર માત્ર ભસ્મ જ કેમ ધારણ કરો છો? આ ભસ્મ પાછળ શું રહસ્ય છે? ભગવાન શિવ હળવું સ્મિત કરીને માતા પાર્વતી તરફ જોવા લાગ્યા. તેમણે કહ્યું, દેવી, આ ભસ્મ માત્ર રાખ નથી, આ આખા જીવનનું સૌથી મોટું સત્ય છે. માતા પાર્વતી ખૂબ જ ઉત્સુક થઈ ગયા. ભગવાન શિવ આગળ બોલ્યા, માણસ જન્મ લે છે, બાળપણ જીવે છે, યુવાનીનો ગર્વ કરે છે, ધન, સંપત્તિ, વૈભવ અને સત્તા પાછળ આખું જીવન દોડે છે, પરંતુ અંતે શું બચે છે? થોડીક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ભગવાન શિવે પોતાના હાથમાં રહેલું ભસ્મ બતાવ્યું અને કહ્યું, અંતે આ શરીર પર એક દિવસ ભસ્મ બની જાય છે. આ ભસ્મ મને દરરોજ યાદ અપાવે છે કે આ દુનિયામાં કશું જ કાયમી નથી. મિત્રો, ભગવાન શિવના આ શબ્દો સાંભળીને માતા પાર્વતી પણ વિચારમાં પડી ગયા. ભગવાન શિવ આગળ કહેવા લાગ્યા, જે મનુષ્ય પોતાના શરીર, ધન, સૌંદર્ય કે સત્તાનો અહંકાર કરે છે, તે ભૂલી જાય છે કે એક દિવસ આ બધું અહીં જ રહી જવાનું છે. જે શરીરને માણસ આખું જીવન શણગારે છે, તેનું અંતિમ રૂપ તો ભસ્મ જ છે. મિત્રો, આ જ કારણ છે કે ભગવાન શિવ પોતાના આખા શરીર પર ભસ્મ ધારણ કરે છે. તેઓ દુનિયાને સમજાવવા માંગે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે, પરંતુ આત્મા અમર છે. આ કથા અહીં પૂરી થતી નથી. પુરાણોમાં એક બીજી અદ્ભુત ઘટના પણ મળે છે, જેમાં ભગવાન શિવે ભસ્મ ધારણ કરીને સમગ્ર બ્રહ્માંડને એવો સંદેશ આપ્યો કે દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મિત્રો, ભસ્મ ધારણ કરવા પાછળ એક બીજી પ્રસિદ્ધ પુરાણ કથા પણ કહેવામાં આવે છે. એક સમયની વાત છે. ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં લીન હતા. સતી માતાના વિયોગ પછી તેમણે સમગ્ર સંસારથી પોતાને અલગ કરી દીધા હતા. તેઓ કૈલાસ પર્વત પર હજારો વર્ષોથી સમાધિમાં બેઠા હતા. એ જ સમયે પૃથ્વી પર એક મોટું સંકટ ઊભું થયું. તારકાસુર નામનો એક અસુર અત્યંત શક્તિશાળી બની ગયો. બ્રહ્માજીના વરદાને કારણે તેને કોઈ પણ દેવતા હરાવી શકતા ન હતા. વરદાન મુજબ તેનો વધ માત્ર ભગવાન શિવના પુત્રના હાથે જ શક્ય હતો. પરંતુ ભગવાન શિવ તો સમાધિમાં હતા. દેવતાઓ ચિંતામાં પડી ગયા. તેઓ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. બધાએ મળીને એક યોજના બનાવી. તેમણે પ્રેમના દેવતા કામદેવને ભગવાન શિવની સમાધિ ભંગ કરવા વિનંતી કરી. કામદેવ જાણતા હતા કે આ કાર્ય અત્યંત જોખમી છે. જો ભગવાન શિવ ક્રોધિત થશે તો તેમનો વિનાશ નિશ્ચિત હતો. છતાં પણ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે તેમણે આ જવાબદારી સ્વીકારી. કામદેવ કૈલાસ પર્વત પર પહોંચ્યા. તેમણે પોતાના પુષ્પબાણ ભગવાન શિવ તરફ છોડ્યા. જે ક્ષણે તે બાણ ભગવાન શિવને સ્પર્શ્યો તે જ ક્ષણે મહાદેવની સમાધિ ભંગ થઈ ગઈ.
ભગવાન શિવે આંખો ખોલી. તેમને સમજાઈ ગયું કે કોઈએ તેમની તપસ્યામાં વિઘ્ન નાખ્યું છે. તેમનો ક્રોધ ભયંકર બની ગયો. ક્રોધમાં ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલ્યું. ત્રીજા નેત્રમાંથી નીકળેલી અગ્નિ જ્વાળાએ કામદેવને એક જ ક્ષણમાં ભસ્મ કરી નાખ્યા. ચારે તરફ નિસ્બંધતા છવાઈ ગઈ. દેવતાઓ ભયથી ધ્રુજવા લાગ્યા. કામદેવની પત્ની રતિ રડતા રડતા ભગવાન શિવના ચરણોમાં પડી ગઈ. તેણે વિનંતી કરી, હે મહાદેવ, મારા પતિએ પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે આ કાર્ય કર્યું હતું. કૃપા કરીને તેમના પર દયા કરો. રતિના આંસુ જોઈને ભગવાન શિવનું હૃદય પીગળી ગયું. તેમનો ક્રોધ શાંત થયો. તેમણે કામદેવને આશીર્વાદ આપતા કહ્યું, આજથી તું શરીર વિના પણ સમગ્ર સૃષ્ટિના પ્રેમના રૂપે જીવતો રહેશે. એટલે જ કામદેવને અનંગ પણ કહેવામાં આવે છે, એટલે કે શરીર વિનાનો. મિત્રો, કહેવાય છે કે આ પ્રસંગ પછી ભગવાન શિવે કામદેવની ભસ્મ પોતાના શરીર પર ધારણ કરી. તેનો અર્થ કોઈના વિનાશનો આનંદ ન હતો, પરંતુ દુનિયાને એ સમજાવવાનો હતો કે કામ, ક્રોધ, અહંકાર અને મોહ પર વિજય મેળવ્યા વિના આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. મિત્રો, ભગવાન શિવે પોતાના શરીર પર ભસ્મ માત્ર એટલા માટે ધારણ નથી કરી કે તે તેમની ઓળખ બની જાય. તેઓ સમગ્ર માનવજાતને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવવા માંગતા હતા. એક દિવસ માતા પાર્વતીએ ફરી ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, શું માત્ર ભસ્મ ધારણ કરવાથી જ માણસને મોક્ષ મળી શકે? ભગવાન શિવ હસીને બોલ્યા, ના દેવી, માત્ર શરીર પર ભસ્મ લગાવવાથી કંઈ થતું નથી. જો મનમાં અહંકાર હોય, જો હૃદયમાં ઈર્ષા હોય, જો જીવનમાં કપટ હોય તો ભસ્મનું કોઈ ફળ મળતું નથી. પછી ભગવાન શિવે પોતાના હાથમાં થોડું ભસ્મ લઈને કહ્યું, આ ભસ્મ માણસને દરરોજ યાદ અપાવે છે કે એક દિવસ આ શરીર માટીમાં મળી જશે. જે આજે સુંદર છે તે કાલે વૃદ્ધ થશે. જે આજે ધનિક છે તે કાલે ગરીબ પણ બની શકે છે. જે આજે રાજા છે તે એક દિવસ ખાલી હાથે જ જશે. તો મિત્રો, ભગવાન શિવ કહે છે કે આ દુનિયામાં માણસ જે વસ્તુઓને પોતાની માને છે તેમાંથી એક પણ વસ્તુ અંતે તેની સાથે જતી નથી. ન ધન, ન મહેલ, ન સત્તા કે પછી ન તો તેનું નામ. તો માત્ર માણસના કર્મો જ તેની સાથે જાય છે. એટલા માટે ભગવાન શિવ ભસ્મ ધારણ કરીને પણ આપણને કહે છે, જીવનમાં એવો અહંકાર ક્યારેય ન કરશો જે તમને ભગવાનથી દૂર લઈ જાય. સારા કર્મ કરો, સત્ય બોલો, જરૂરિયાતમંદની મદદ કરો અને ભગવાનનું સ્મરણ કરો. મિત્રો, એટલે જ આજે પણ ભગવાન શિવના ભક્તો ત્રિપુંડ સ્વરૂપે ભસ્મ ધારણ કરે છે. તેનો અર્થ માત્ર પરંપરા નથી, પરંતુ પોતાના મનને યાદ અપાવવાનો સંકલ્પ છે કે હું નાશવંત શરીર નથી, હું અમર આત્મા છું. અને જે દિવસે માણસ આ સત્યને સમજી લે છે તે દિવસે તેના જીવનમાંથી અહંકાર, ક્રોધ, લોભ અને મોહ ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, આ જ ભગવાન શિવના ભસ્મનું સૌથી મોટું રહસ્ય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ કેમ ધારણ કરે છે. આ ભસ્મ માત્ર રાખ નથી, પરંતુ આખા જીવનનું સૌથી મોટું સત્ય છે. ભગવાન શિવ આપણને દરરોજ યાદ અપાવે છે કે આ શરીર, આ ધન અને આ સુંદરતા કાયમ માટે નથી રહેવાની, અને આ પદ પણ આપણે અને આ પ્રતિષ્ઠા પણ, આ બધું એક દિવસ અહીં જ રહી જવાનું છે. આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને એક દિવસ ખાલી હાથે જ જવાના છીએ. સાથે જશે તો માત્ર આપણા સારા કર્મો, આપણી ભક્તિ, આપણો પ્રેમ અને ભગવાન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ. તો મિત્રો, આ હતી આજના સમયમાં પણ માણસ પોતાની સફળતા પર ગર્વ કરે છે. થોડા પૈસા મળે તો અહંકાર આવી જાય છે. થોડું નામ મળે તો બીજા લોકોને નાના સમજવા લાગે છે.
પરંતુ મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરીને આપણને એક જ વાત શીખવે છે: અહંકારનો અંત હંમેશા ભસ્મ જ છે. એટલા માટે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવો, માતા પિતાનું સન્માન કરવું, ગુરુઓની આજ્ઞા માનવી અને જરૂરિયાતમંદની મદદ કરવી અને દરરોજ ભગવાન શિવનું સ્મરણ કરવું. મિત્રો, જો આપણે મહાદેવના આ એક સંદેશને જીવનમાં ઉતારી લઈએ તો જીવન વધુ શાંત, સુખી અને અર્થપૂર્ણ બની શકે છે. યાદ રાખજો, મહાદેવને સોનાના આભૂષણો નહીં, પરંતુ નિર્મળ હૃદય વધુ પ્રિય છે. તેથી મનને શુદ્ધ રાખો, સાચા માર્ગ પર ચાલો અને દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખો. ભગવાન શિવની કૃપા જેના પર થાય તેના જીવનમાંથી ભય, દુઃખ અને અહંકાર ધીમે ધીમે દૂર થવા લાગે છે. જો તમને આજની આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ મહાદેવના અદ્ભુત સંદેશને જાણી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ શિવપુરાણ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત અને અન્ય ધાર્મિક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે કમેન્ટમાં ભક્તિભાવથી જરૂર લખજો, હર હર મહાદેવ. અને સાથે એ પણ જણાવજો કે ભગવાન શિવનો કયો ગુણ તમને સૌથી વધુ પ્રેરણા આપે છે. હું તમારા દરેક કમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરીશ. ફરી મળીશું એક નવી રહસ્યમય અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી મહાદેવ અને માતા પાર્વતીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.